નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં તૃતીય ભાવમાં જો રાહુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડળી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડળીમાં ત્રીજા ભાવમાં યા તો તૃતીય ભાવ કે આપોક્લિમ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત નાના ભાઈ બહેન, આવડગત, હોશિયારી, કાર્યક્ષમતા, કાર્યદક્ષતા, રસ અને રુચિ તથા સાથે જ ખાનપાનની આદતો, ટેવ યા કુટેવ તથા સાથે જ મિત્ર વર્ગ અને સંદેશા વ્યવહાર યા સંચારના માધ્યમો અને વાહન વ્યવહારના સાધનો એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્રગ્રહ બુધની રાશિ તથા પોતાની મૂળ ત્રિકોણી યા તો ઉચ્ચની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં રાહુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ રાહુ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને પણ જો જોઈએ તો એમ આ રાહુ એ આ બુધના આધિપત્યવાળી જે રાશિ છે 3 અર્થાત મિથુન રાશિ એમાં રહી અને પોતે પોતાની ઉચ્ચની યા તો મૂળ ત્રિકોણ સ્થિતિને ભોગવે છે એવું પણ દર્શાવે છે. અને એટલે જ પાપ ગ્રહ તરીકે ત્રીજા ભાવમાં રહી અને બળવાન ગ્રહ તરીકે ફળદાયક બનતો હોવાના કારણે તથા વળી આગળ મેં જેમ કહ્યું એમ પોતે પોતાની ઉચ્ચની સ્થિતિમાં હોવાના કારણે સાહસ અને પરાક્રમ એ આચરવાની કે કરવાની બાબતમાં અદમ્ય સાહસ વૃત્તિ એ તમને પ્રાપ્ત કરાવશે તથા તેના દ્વારા જ મહત્તમ કહેવાય એવી પ્રગતિ યા તો ઉન્નતિ એ તમને તમારા જીવનમાં પ્રાપ્ત કરાવશે. તમને તમારા ભાઈ બહેનોનો સાથ અને સહકાર સારો મળવા છતાં આવી બાબતોને બાજુમાં મૂકી અને અદમ્ય સાહસ અને પૂર્ણ શક્તિના બળ દ્વારા જાત આધારિત કાર્ય એ તમારી પાસે અને તમારા દ્વારા જ કરાવશે. આ રાહુ જે છે એ પોતે વિવેક, બુદ્ધિ અને ચાતુર્યના કારક ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એમાં હોવાના કારણે જીવનમાં ગુપ્તતા જાળવવાની બાબતમાં અને સંયમ તથા વિવેક યુક્તિના બળ દ્વારા સફળતા એ સર્વ બાબતોમાં તમને પ્રાપ્ત કરાવશે. આમ છતાં પણ રાહુના પોતાના સ્વાભાવિક કાયમી વક્રીપણાના ગુણના કારણે ક્યારેક દરેક બાબતમાં આંતરિક ક્ષમતાના બળની બાબતમાં નિર્બળતાનો અનુભવ કે અહેસાસ એ તમને કરાવશે. પણ એમ છતાં સાહસ અને બળ એવી બાબતનો પ્રભાવ એ તમારામાં પ્રકટ સ્વરૂપમાં હર હંમેશ રખાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.